Good morning and welcome to Path of Evolution, Bhagavad Gita, chapter 13. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન, પુરુષ અને પ્રકૃતિનો વિવેક. ભગવાન પોતે આ ચેપ્ટરની અંદર જે સમજવા યોગ્ય જ્ઞાન છે એની વાત કરે છે. અને છેલ્લે 19મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે ક્ષેત્ર છે એટલે કે નોન છે અને જે ક્ષેત્રજ્ઞ છે એટલે કે નોવર છે અને એ બંનેને જોડતું જ્ઞાન છે. એ ત્રણેયને ભગવાન કે મેં બહુ સારી રીતે ટૂંકમાં કીધું. અને જે સાધક છે, ભક્ત છે, એ કેવી રીતે જાણી શકશે? તો તત્વથી જાણશે. એટલે આજે આપણે 25 અને 26 શ્લોક સમજવા જઈ રહ્યા છીએ. એ પહેલા આ બહુ અગત્યનું છે. પરમાત્માને તત્વથી જાણી શકાય, તત્વથી એની અનુભૂતિ કરી શકાય. આત્માને પણ એ જ રીતે તત્વથી જાણી શકાય, તત્વથી અનુભૂતિ કરી શકાય. અને જે પ્રકૃતિ છે એને પણ તત્વથી જ સમજવી પડે. એટલે જીવ જગતનો ઈશ્વર, આ જે ત્રણ મુખ્ય તત્વ છે. જીવ એટલે હું પોતે, એને આપણે તત્વથી સમજી અને અનુભવ કરવાનો છે. જગત એટલે આ સંસાર જેની સાથે હું દરરોજ વ્યવહાર કરું છું. અને ઈશ્વર એટલે કે મારો અને આ જગત અથવા મારા સંસાર, એ બંનેનું જે પ્રકાશક રૂપ તત્વ, એને તત્વથી સમજી અને પછી એનો તત્વબોધ થવો જોઈએ. તત્વબોધ ના થાય તો તમે ગમે તે માર્ગ અપનાવો, પણ જે ભગવાન કહે છે ને કે મેરે ભાવ કો, ભગવાનના ભાવને મદ ભાવ, એ ભાવને પહોંચી શકાય નહીં. આપણને લાગે કે બધા જે ઘણા બધા માર્ગો છે, ઘણી બધી ફિલોસોફી છે, કર્મયોગ ને સાંખ્ય યોગ ને ધ્યાન યોગ ને જ્ઞાન યોગ ને ભક્તિ યોગ ને, આ બધા માર્ગોમાં હું પોતે એ માનું છું કે બધાની જરૂર છે. થોડા ઘણા અંશે તમારી જ્યાં વધારે રુચિ હોય, અંગ હોય, એને પ્રાધાન્ય આપો. બાકીના બધાની જરૂર છે. પણ એકેમાં ફસાશો નહીં, એકેમાં સ્ટક થશો નહીં.
કારણ કે જે ભગવદ્ ગીતાએ 3 સ્ટેપની વાત કરી સાધનાની, એને થોડુંક એક્સપાન્ડ કરીએ તો બીજા સ્ટેપમાં 2 ભાગ આવે, એટલે 4 સ્ટેપ થઈ ગયા, અને પ્રી ક્વોલિફિકેશન આવે 5 સ્ટેપ થઈ ગયા. બરાબર. અને પ્રી ક્વોલિફિકેશનની અંદર 3 વસ્તુ સમજવાની આવે, એટલે 7 સ્ટેપ થઈ ગયા. તો વેદાંતના અમુક આચાર્યોએ 7 સ્ટેપની વાત કરી છે, એને ટૂંકમાં ભગવાને 3 સ્ટેપની વાત કરી. કે પહેલામાં તમે નેગેટિવમાંથી પોઝિટિવ બનો, નિયમ ધર્મ રાખો, અને બીજાની અંદર આત્મચિંતન આત્મવિચારની વાત કરી, જેથી કરીને એનું રિઝલ્ટ શું આવે. આજે કર્મ બંધન છે, એમાંથી મુક્તિ મળી શકે. અને ત્રીજું સ્ટેપ છે એ છે પૂર્ણપણો, જેથી કરીને આ ડ્યુઆલિટી છે એનાથી આપણે પર થઈ શકીએ. બરાબર. અને આ જ વાત સ્વામિનારાયણ ભગવાને પણ કરી છે મધ્યનું વચનામૃત. બીજું. બરાબર. અને જે 3 તત્વો ઓળખવાના છે, બરાબર, એની વાત સ્વામિનારાયણ ભગવાને બીજા અર્થમાં કરી છે. ગઢડા મધ્ય પહેલું કે મોહ છે આ જગતમાં, આપણને મોહ કોનો છે? મોહ. પહેલો મોહ એ છે પોતાની જાતનો, કહેતા હું ખરેખર કોણ છું એ આપણને ખબર નથી, એટલે આપણે મોહમાં છીએ. આ જગત સાથે હું જે વ્યવહાર કરું છું સંસાર સાથે, એની આપણને સાચી ખબર નથી, એટલે એનો મોહ છે. આપણે એમાં ફસાયેલા છીએ, એટેચમેન્ટ છે. કેટલીક વસ્તુ આપણે ઈચ્છીએ છીએ, કેટલીક નથી ઈચ્છતા. પછી આગળ જોઈએ તો પરમાત્મા બાબતે પણ આપણને મોહ છે. પરમાત્મા બાબતે કઈ રીતે મોહ? તો આપણે ફસાયેલા છીએ. આ પરમાત્મા સાચા, આ પરમાત્મા, આ મેથડ સાચી, એટલે સ્પિરિચ્યુઅલિટીનો જે પાથ છે એમાં આપણે ફસાયેલા છીએ. તો સાધનામાં આપણે જ્યારે એક સ્ટેપે આપણે પહોંચીએ ત્યારે
સર્વમ ખલ્વિદમ પણ સત્ય છે, પણ એ છેલ્લું સત્ય છે. અહમ બ્રહ્માસ્મિ પણ સત્ય છે, પણ એક હદ સુધી છે. તો આપણે જે ઉપનિષદમાં જે વાત છે કે પહેલું જગતને જેમ છે તેમ સમજવું પડે, પછી અહમ બ્રહ્માસ્મિ એટલે કે પોતાને જેમ છે તેમ સમજવું પડે, અને ત્રીજું સ્ટેપ છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મન. આ બધી જ ભગવાનની લીલા છે. વાસુદેવ સર્વમ એ પછી છેલ્લે આવે. તો આ 3 સ્ટેપ પૂરા થાય ત્યારે આપણે પાક્કા જીવન મુક્ત થયા. ત્યાં સુધી આપણે સાધક છીએ. ત્યાં સુધી આપણે સાધક છીએ. જો પછી ભગવાને 13મા અધ્યાયના 20મો જે શ્લોક છે ત્યાંથી 24, ત્યાં બહુ સરસ રિયાલિટીની વાત કરી કે આ જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ છે એની અંદર મૂળ તત્વ કયા રહેલા છે? તો પુરુષ અને પ્રકૃતિ તત્વ રહેલા છે. બરાબર? 2 તત્વ રહેલા છે. એ 2 તત્વના સંયોગથી, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી આખો સંસાર ઉભો થયેલો છે, ઇન્ક્લુડિંગ હું તમે. પછી આ વસ્તુ આપણે આપણી પોતાની ઉપર લગાડવાની છે, ચેક કરવાની છે. જે ભગવાને આગળ વાત કરી કે આ જે પ્રકૃતિ છે કેવી છે? વિકારવાન છે. અને વિકારવાન છે એટલે ડિફોર્મેશન ક્યારે થાય? કંઈક કારણ હોય ત્યારે જ કંઈક ઇફેક્ટ આવે, એ સિવાય આવે નહીં. એટલે કોઝ અને ઇફેક્ટ એકબીજા ઉપર આધારિત છે. કાર્યકારણ એકબીજા ઉપર આધારિત છે. અને કાર્યકારણ છે એને લઈ અને પ્રકૃતિમાં શું છે? ક્રિયાઓ થઈ રહી છે. પ્રકૃતિમાં શું છે? ક્રિયાઓ થઈ રહી છે. પણ આપણું તાદાત્મ્ય, હું જીવ તરીકે આવ્યો, તો જીવની અંદર પુરુષ અને પ્રકૃતિ 2 તત્વો રહેલા છે. બરાબર? અને એને લઈ હું નાનેથી મોટો થયો. એ શું થઈ રહ્યું છે? એ ઉંમર વધી રહી છે, શરીર મોટું થઈ રહ્યું છે. તો એ કોના આધારે છે? પ્રકૃતિના આધારે છે. એમાં કોણ મુખ્ય છે? પ્રકૃતિ છે. પણ પ્રકૃતિમાં ફેર પડ્યો, એને લઈને સુખ દુઃખ કોને અનુભવ્યા? પુરુષે અનુભવ્યા. એટલે ત્યાં પુરુષ તત્વ નથી અનુભવ્યા, પણ જેણે તાદાત્મ્ય કર્યું. એટલે બાબુએ તાદાત્મ્ય કર્યું તો બાબુને જે સુખ અને દુઃખ આવ્યું, તે સુખ અને દુઃખમાં મૂળ કારણ કોણ છે? બાબુની અંદર જે મિક્સર છે પ્રકૃતિ. એટલે જે જીવ છે એ મિક્સર છે, ચિત્ત જળ ઘનથી. ચિત્ત ભાગ છે એ પુરુષ તરફથી આવેલો છે, અને જળ ભાગ છે પ્રકૃતિનો છે. પણ 2 ભેગા થયા એટલે જીવંત લાગે, તાદાત્મ્ય થયું. અને બીજા શબ્દોમાં ભગવાન અહીંયા શું કીધું? પુરુષે પ્રકૃતિને ધારણ કરી. બરાબર? ધાર્યતે. એટલે અત્યારે હું બોલી રહ્યો છું એનો અર્થ શું છે? કે મેં પ્રકૃતિને ધારણ કરેલી છે. મને અનુભવ થઈ રહ્યો છે એનો અર્થ શું છે? કે મેં પ્રકૃતિને ધારણ કરેલી છે. આઈ એમ અવેર. એને બીજા શબ્દોમાં આપણે તાદાત્મ્ય કહીએ છીએ. તો સવાર પડી, બરાબર, અને આપણે જાગ્યા અને આપણને જે અનુભવ થયો કે હું છું, તે અનુભવ
સુખ દુઃખનો અનુભવ આપણે કેવી રીતે થયો કે બે તત્વ છે એટલે થયો, એક તત્વ તો ના થાય, બે સાથે છે એટલે થયો આપણને. એટલે આપણે તાદાત્મ્ય ધારણ કર્યું, એને લઈ અને આપણને અનુભૂતિ ચાલુ થઈ. એટલે આપણી જે ચિત્ત શક્તિ છે, પરાશક્તિ છે, એ વહેવા માંડી. પરા પશ્યંતી મધ્યમ અને વૈખરી, બરાબર. એ ચિત્ત શક્તિ છે, એ પ્રાણ શક્તિને કાર્યવંત બનાવી અને એમાંથી પછી ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવર કાર્યવંત થાય, અને વિલ પાવરને લઈને આપણું જ્ઞાન કાર્યવંત થાય, અને એને લઈ અને ક્રિયા કાર્યવંત થાય. એટલે આ શક્તિ રેલાવા માંડી. તો કોઈ એમ કે હું પ્રકૃતિનું ધારણ ના કરું, તાદાત્મ્ય નાશ થાય, તો એ શક્ય નથી. જેમ અરીસા સામે ઉભા રહીએ ને પ્રતિબિંબ પડે તેમ સવારે ઉઠીએ એટલે હું છું એનું જ્ઞાન થાય, હું બાબુ છું એ પણ જ્ઞાન થાય, અને પછી હું એક ઓફિસર છું એ પણ જ્ઞાન થાય જ. આજે દેશકાળ પરિસ્થિતિનું જ્ઞાન થાય, અને પછી આપણે કે ભાઈ મારી જવાબદારી છે, કર્તવ્ય છે ઘરનું પૂરું કરવાનું, એટલા માટે જોબ પર જવું પડશે, તો એક ઓફિસર પણ તૈયાર થાય, બરાબર. એટલે આજે તાદાત્મ્ય થાય છે, પુરુષે પ્રકૃતિનું તાદાત્મ્ય કર્યું અથવા પ્રકૃતિને ધારણ કરી, એ બંધનકારી નથી. બરાબર. એને લઈ અને જે કંઈ આપણું કર્તવ્ય કર્મ કરીએ છીએ એ પણ બંધનકારી નથી. એ તો જીવન જીવવા માટે કરવું પડે. ઓફિસમાં જઈને ઓફિસર બનીને કામ કરવું પડે તો ઘરનું પૂરું થાય. બાળકો સાથે હોય તો પિતા બની અને એ જીવન જીવવું પડે. પણ જે વેલ્યુ સિસ્ટમ સેટ કરી છે, તાદાત્મ્ય લઈ અને જે ખોટું અજ્ઞાન આવ્યું અને એને લઈ જે ખોટો અભ્યાસ થયો, એ જે ખોટું વચ્ચે આવ્યું છે એને કાઢવાનું છે. આપણે આપણું સાચું સ્વરૂપ ભૂલી ગયા, અને જે આ બનીએ છીએ, જે ભગવાને વાત કરી કે શરીરને પોતાનું માની કેવો બને, ઉપદ્રષ્ટા. પ્રકૃતિના જે ગુણોનું કાર્ય થઈ રહ્યું છે એમાં પોતે ડાયો થાય, એટલે હા ના કહેનારો બને, એટલે અનુમંતા બને. શરીરનું ભરણ પોષણ કરવાની જવાબદારી લેનારો બને, એટલે શું કે હું ભરતા છું, હું કરું છું. સુખ દુઃખ ભોગવનારો બન્યો એટલે શું કે હું ભોગતા છું. અને આ શરીર મારું છે, આ ઘર મારું છે, બરાબર, આ કંપની મારી છે, તો માલિક બન. 13મા અધ્યાયનો 23મો શ્લોક. એ આપણને રોલ મળેલો છે, ભજવવાનો છે 100%, પણ માત્ર રોલ તરીકે ભજવવાનો છે, નહીં તો મુશ્કેલીનો પાર નથી. એટલે આ જીવન એ રિયાલિટી છે, સંસાર દેખાય છે એ પણ રિયાલિટી છે, એમાં જીવન જીવવાનું છે એ પણ રિયાલિટી છે. તો સમજણથી આ બધાથી પર થઈ શકાય, સમજણ વગર એનાથી પર થઈ શકાય નહીં. જો સાચી રીતે આપણે
આપણા આ બધા તત્વથી સમજણ કેળવી હોય, આપણા પોતાના અનુભવમાંથી શીખ્યા હોઈએ, તત્વબોધ થયો હોય, તો આપણા વ્યવહારમાં શું આવે? આ પુરુષ અને પ્રકૃતિ વિવેક આવે. અને તો પછી આપણો જે વ્યવહાર છે, કારણ કે સમાજનો વ્યવહાર, સંસારનો વ્યવહાર કેવો છે? અનેકતાથી ભરેલો છે, ડ્યુઆલિટીથી ભરેલો છે. અને એ વ્યવહારમાં વ્યવહાર મુજબ જીવવું પડે. હું અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહું છું, તો ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટના જે રૂલ્સ છે મારે પાળવા પડે. હું જ્યારે ગાડી ચલાવતો હોઉં તો મારે ટ્રાફિકના રૂલ્સ પાળવા પડે. બરાબર? એટલે જે પ્રમાણે જેવો વ્યવહાર થતો હોય એવો વ્યવહાર કરવો પડે. વ્યવહારમાં જાગૃત થતા દેહ ભાવ આવશે. મન છે, વિચારો આવશે. જીવન જીવવા માટે કામકાજ કરવા પડશે, એના પણ વિચારો આવશે. કોઈ એમ કે વિચાર આવે જ નહીં. બરાબર? લોકો અવરું પકડે છે ઘણી વાર. નિર્વિકલ્પ એટલે એવું નહીં કે મનમાં વિચાર ના આવવા. નિર્વિકલ્પનો ખરેખર અર્થ શું થાય? કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કહેતા મેં સાચી રીતે મારું સ્વરૂપ સમજેલું છું અને એની અંદર મારી નિષ્ઠા છે. એટલે એની અંદર મને પાસે કોઈ વિકલ્પ નથી, એક જ છે. That's a નિર્વિકલ્પ. કદાપી હું એવું નથી માનતો કે હું ઓફિસર એ મારું સાચું સ્વરૂપ છે, બાબુ પતિ એ સાચું સ્વરૂપ છે, બાબુ પુત્ર એ સાચું સ્વરૂપ છે. બરાબર? કેટલા બાબુ છે વિચાર કરો. આમાં નિર્વિકલ્પ રહેવાનું છે. પણ આપણે અવરું પકડીએ છીએ, મનમાં વિચાર ના આવે નિર્વિકલ્પ રહેવાના. એવું નથી. એક નિષ્ઠા એ નિર્વિકલ્પ. નહીં તો વ્યવહાર નહીં કરો તો તમે તો જડ થઈ ગયા. કેટલા લોકો જે યોગ અને આસન હઠયોગ વાળા છે ને, એ આમાં લઈ જાય અને પછી એવા ફસાવે. કુંડલીની જાગ્રત કરે, હા કરે, ના કરે. ખ્યાલ? એ પ્રકૃતિનો માર્ગ છે. પ્રકૃતિને જીતી નહીં શકો. અને ના માનતા તો ટ્રાય કરી જો. એટલે સંસાર કેવો છે એની પણ ભગવાને વાત કરી. વિકારવાન છે. કોના દ્વારા ચાલી રહ્યો છે? પ્રકૃતિ દ્વારા ચાલી રહ્યો છે. વ્યવહારમાં હાર જીત, અનુકૂળતા, પ્રતિકૂળતા, માન અપમાન, સુખ દુઃખ એ બધું આવશે. પણ નિર્વિકલ્પ સમા થવાનું છે. આપણી નિષ્ઠા આપણા સ્વરૂપમાં પાકી રહેવી જોઈએ. એ સાચો જ્ઞાની. પણ એ કેવી રીતે થાય? એ તત્વબોધ ના થયો ત્યાં સુધી થાય જ નહીં. કારણ કે તત્વબોધ થાય પછી આપણને પહેલું આપણે આપણું સ્વરૂપ સમજવું પડે. પછી એ સ્વરૂપને એક્સેપ્ટ કરવું પડે. એક્સેપ્ટ કર્યા પછી એની વેલ્યુ સિસ્ટમ વધારવી પડે. વ્યવહારમાં આપણે એને પ્રાધાન્યતા આપવી પડે. ત્યારે એ સ્વરૂપમાં નિષ્ઠા થાય. પહેલા નિષ્ઠા ના થાય. સોઅહમ અહમ બ્રહ્માસ્મિ. આ જાપ કરવાથી કઈ આપણે સ્વરૂપની નિષ્ઠા ના થાય? કેમ ના થાય? સિમ્પલ રીઝન આપો. સોઅહમ અથવા અહમ બ્રહ્માસ્મિ, આ જે શબ્દ હું બોલું છું, એ શબ્દની અંદર પુરુષ અને પ્રકૃતિ બે રહેલા છે. શું રહેલું છે? પુરુષ અને પ્રકૃતિ બે. એટલે જ્યારે પુરુષ અને પ્રકૃતિ તમારી અંદર રહેલા હોય તો તમારું જે કન્વિક્શન છે એ કન્વિક્શન કમ્પ્લીટ કરવા માટે તમારે આખી ચેનલ પાસ કરવી પડે. કઈ ચેનલ? તો ઇન્દ્રિયનું જ્ઞાન અને એનું એક્સેપ્ટન્સ, આઈ સેન્સનું જ્ઞાન અને એનું એક્સેપ્ટન્સ, ચિત્તનું જ્ઞાન અને એનું એક્સેપ્ટન્સ, મનનું જ્ઞાન અને એનું એક્સેપ્ટન્સ, બુદ્ધિનું જ્ઞાન અને એનું એક્સેપ્ટન્સ. આ થાય પછી એ વાત જીવમાં જાય. હવે અહમ બ્રહ્માસ્મિ બોલ્યો તો બુદ્ધિની અંદર જે જ્ઞાન છે કે હું બાબુ છું, ઇવન બુદ્ધિની અંદર નહીં, જીવની અંદર એક જ્ઞાન છે. કારણ કે જીવની અંદર આપણી પાસે ડબલ જ્ઞાન છે.
બે ખાના છે, એક પ્રકૃતિનું ખાનું છે, બીજું પુરુષનું ખાનું છે. પ્રકૃતિના ખાનામાં જો આપણી પાસે જ્ઞાન છે કે હું બાબુ છું, હું ઇન્ડિયન છું, હું હિન્દુ છું, હું મેરિડ છું, મારે બાળકો છે, આ જ્ઞાન પાકું છે. ગમે ત્યારે તમને કોઈ બૂમ મારે, બાબુ તો ઉઠી જાઓ, બરાબર. ગમે ત્યારે આપણે હોઈએ તો આપણને કદી હું છું નો જેટલો ભાવ છે એટલો જ હું બાબુ છું એનો ભાવ છે. હું છું એટલું જેનો એટલો ભાવ છે એટલો જ હું ઇન્ડિયન છું એનો ભાવ છે. એટલે જીવ લેવલે આપણી પાસે પ્રકૃતિનું જે ખાનું છે એમાં જ્ઞાન છે, અને એમાં પછી પેલું આવે એ પણ મિક્સચર સમાયું, પ્રકૃતિના ખાનામાં જ આવવાનું, સમાવવાનું. અહમ બ્રહ્માસ્મિ સમાવવાનું પ્રકૃતિના ખાનામાં. કારણ કે બધાએ એક્સેપ્ટ કરીને ત્યાં પહોંચ્યું એટલે ત્યાં એટલે ખોટું કરશે. કેમ કે ભાઈ તું તો બાબુ છે, તું તો નામરૂપ ધારી બાબુ છે, દેહરૂપ ધારી બાબુ છે, તું સાકાર છે. તો આ નિરાકાર લઈને ક્યાંથી આવે? કોન્ટ્રાડિક્શન ચાલુ થઈ ગઈ. તત્વબોધ ના થવા દે. એટલે આ મોટી આપણી સાધનામાં ભૂલ થાય છે. અકોર્ડિંગ ટુ મી, માય એક્સપિરિયન્સ. મેં ઘણી બધી માળા કરી મારી. એટલે અનેક જન્મોની જે ખોટી સમજણો છે, રોંગ બિલીફ, અને એ મુજબનો જે અભ્યાસ થઈ ગયો છે, એને લઈને આપણે સુખી દુઃખી થઈ જઈએ છીએ. સુખ દુઃખનો અનુભવ તો થવાનો જ છે, સમજી લો. એનાથી કોઈ પર નથી. જેણે આ મૃત્યુલોકમાં દેહ ધારણ કર્યો છે એને સુખ દુઃખનો અનુભવ થશે જ, એનાથી કોઈ પર નથી. પણ સુખી અને દુઃખી થવું કે ના થવું એ આપણા હાથની વસ્તુ છે. અને એને ભગવાને યોગ કીધો 6ઠ્ઠા અધ્યાયનો 23મો શ્લોક અને બીજા અધ્યાયનો 56મો શ્લોક. તો ભગવાને બીજા જે માર્ગ બતાવ્યા, પુરુષ પ્રકૃતિ વિવેકી જ્ઞાન યુગનો માર્ગ કહીએ તો બીજા કયા માર્ગ છે? પણ સમજી રાખો કે તત્વ જ્ઞાન એક જ છે, માર્ગ ઘણા છે. ગમે તે માર્ગે વ્યક્તિ આગળ વધ્યો હોય, પણ જ્યાં સુધી એના તત્વ બોધ ના થાય, તત્વ જ્ઞાનમાં તત્વ બોધ થવો અગત્યનો છે, ત્યાં સુધી તમારી સ્થિતિ ના થાય. એક એક્ઝામ્પલ આપું. નરસિંહ મહેતા. નરસિંહ મહેતા આપણને સામાન્ય રીતે દેખાય કે એમણે ભગવાનની ઉપાસના ભક્તિ કરી. સામાન્ય રીતે એનું જીવન ચરિત્ર જોઈએ તો આપણને લાગે કે ભક્ત હતા અને ભગવાનની ઉપાસના ભક્તિ કરતા હતા, બરાબર. પણ એમની જે સ્થિતિ હતી, એમને જે ભજન ગાય એની પરથી ખબર પડે કે એમને તત્વનો બોધ થઈ ગયેલો હતો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જો આજે છેલ્લું સ્ટેપ આપણે વાત કરી, 3 સ્ટેપમાં છેલ્લું સ્ટેપ પૂર્ણપણું. વનનેસ, વન વિધાઉટ સેકન્ડ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે ભાસે. એ એક જ તત્વ છે, પૂર્ણ તત્વ, પૂર્ણતાએ પહોંચી ગયેલા હતા. એ સિવાય એમને તો કેવી રીતે આ મોઢામાંથી કેવી રીતે શબ્દો નીકળે, સમજણ જ ના નીકળે. એ તત્વજ્ઞાન ભણવા ગયા એવું તો મને લાગ્યું નથી કે, પણ તત્વ બોધ થઈ ગયેલો હતો. તત્વજ્ઞાન ભણવાની જરૂર નથી, તત્વ બોધની જરૂર છે. એટલે જ્ઞાન માર્ગમાં હોવ કે ના હોવ, તત્વ બોધ થવો એ જરૂરી છે. અને માર્ગમાં તો તમારું જેવું અંગ હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું, પણ બધા માર્ગની જરૂર છે.
ભગવાન એક છે અને પહોંચવાના અનેક રસ્તા છે, અનેક સાધનો છે. ગમે તે ઉપયોગ કરો, તત્વ બોધ થશે એટલે કામ તમારું પૂર્ણ. તો 25 અને 26 શ્લોક એમાં ભગવાન ઘણા બધા જે પાથ બતાવે છે કે પોતાના સ્વરૂપને પહોંચવાનું અને પરમાત્માના સ્વરૂપને પહોંચવા માટે. શું કહે છે ભગવાન? 25મા શ્લોકમાં વાત કરે છે કે ધ્યાનેન આત્મની પશ્યંતિ કેચિત આત્મનમ આત્મના અન્ય સાંખ્યેન યોગેન કર્મ યોગેન ચ અપરે. કહેતા ધ્યાનેન, ધ્યાન યુગથી પણ પહોંચી શકાય, સાંખ્યને કહેતા સાંખ્ય યુગથી પણ પહોંચી શકાય, કર્મ યુગ તો કર્મ યુગથી પણ પહોંચી શકાય. બરાબર. આ જે આત્મા તત્વ છે એને આત્માનમ આત્મન, જો આમાં 3 આત્મા વાપર્યા છે, આત્મની, આત્માનમ અને આત્મના. બરાબર. એટલે ભગવાનને પહોંચવા માટેના આ બધા જે રસ્તા છે અલગ અલગ, ગમે તેનો માર્ગ તમે વાપરી શકો, ઉપયોગ કરી શકો અને એ દ્વારા તમે પહોંચી શકો. હવે આગળ ભગવાન શું કહે છે 26માં? અન્ય તું એવમ અજાન અંત શ્રુત્વા અન્યેભ્ય ઉપાસતે તે અપી ચ અતિ તરંતી એવમ મૃત્યુ શ્રુતિ પરાયણ. અન્ય એટલે કે બીજા કેટલાક મનુષ્યો. બરાબર. એવમ અજાન અંત, કેટલાક એવા છે કે જે આ બધા સાધનોને કદાચ ઓળખતા નથી. તો પહેલાના જમાનામાં ગુરુ શિષ્યનું વધારે હતું, 1 by 1. હજી કેટલીક જગ્યાએ છે ગુરુ શિષ્યનું, એટલે 1 by 1 ગુરુ શિષ્યની વાત કરું છું. પછી એક ગુરુ અને લાખો એના અનુયાયીઓ હોય ને એ અનુયાયી કહેવાય, ગુરુ શિષ્ય ઉપાસના ના કહેવાય. આ તો 1 by 1 કહેતા બંને સાથે રહેતા હોય, સાથે ભિક્ષા માંગવા જતા હોય અથવા એક જ જગ્યાએ રહેતા હોય, જેથી કરીને એકબીજાને કમ્પ્લીટલી જાણી શકે અને ગુરુ શિષ્યને માર્ગદર્શન આપી શકે. પણ ગુરુમાં હોય એટલું શિષ્યમાં આવે. એટલા માટે જ્યારે જ્ઞાની પુરુષ ગુરુ તરીકે હોય તો તમને કમ્પ્લીટલી એક જ્ઞાન આપે. એટલે આ બધા સિવાય બીજો એક ગુરુ શિષ્ય ઉપાસનાનો પણ માર્ગ છે, ભગવાનના તત્વને પામવાનો, અનુભવવાનો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.